નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે એક બહુ જ રસપ્રદ અને રૂવાણા ઊભા કરી દે તેવી પારંપરિક કથા જોવાના છીએ. આ વાર્તા છે પવિત્ર પુરુષોત્તમ માસની, જેમાં અહંકાર અને સાચી શ્રદ્ધા વચ્ચેનો એક જબરદસ્ત ટકરાવ જોવા મળે છે. તો ચાલો આ કથામાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે કેવી રીતે એક સાવ સામાન્ય લાગતી કથામાં ઈશ્વરીય ન્યાયનો એક ખૂબ જ ઊંડો અર્થ છુપાયેલો છે. આખી કથાનો પાયો એક બહુ જ પ્રખ્યાત કહેવત પર ટકેલો છે. મન હોય ચંગા તો કથરોટમાં ગંગા. એટલે કે જો મન સાફ હોય ને તો એક નાનકડા વાસણમાં પણ આખી ગંગા નદી સમાઈ શકે છે. હવે વિચાર આવે કે આવું કઈ રીતે શક્ય છે? તો આજની આ કથામાં એ જોવું ખરેખર રોમાંચક બની રહેશે કે કેવી રીતે એક સાધારણ તાંબાકુંડીનું પાણી પવિત્ર નદી કરતાં પણ વધુ ચમત્કારિક સાબિત થયું. તો વિભાગ 1, પવિત્ર માસ અને ભેદભાવ, શ્રદ્ધાનું પરીક્ષણ. વાર્તાની શરૂઆત થાય છે પવિત્ર પુરુષોત્તમ માસથી. આ મહિનો ભક્તિ અને સ્નાન માટે બહુ જ પવિત્ર માનવામાં આવે છે. હવે ઘરમાં એક સાસુ છે અને એક વહુ છે. સાસુ, જે ઘરના મુખ્ય છે, એ રોજ સ્નાન અને મોટી મોટી ધાર્મિક વિધિઓ કરવા નદીના ઊંડા પાણીમાં જાય છે. પણ પેલી બિચારી વહુ, એને તો ઘરે રહીને ઘરના બધા જ કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. નદીએ જવાની તો સાવ મનાઈ. અને સ્નાન કરવા માટે શું આપ્યું? માત્ર એક નાનકડી ત્રાંબા કુંડી, એટલે કે તાંબાનું એક સામાન્ય ટબ. હવે અહીં એક બહુ જ હૃદયસ્પર્શી ક્ષણ આવે છે. વહુના મનમાં પણ ભગવાન પ્રત્યે એટલી જ ભક્તિ છે, એટલે એ બહુ જ નિર્દોષ ભાવે પૂછે છે, બાઈજી, હું નદીએ નહાવા આવીશ. પણ આ વાતને બહુ જ નિર્દયતાથી નકારી દેવામાં આવે છે. સાસુ તો સીધું મેણું જ મારે છે, બેસ બેસ, મોટી ભક્તાણી ન જોઈ હોય તો. બસ એને ઘરના કામ માટે પાછળ છોડી દેવામાં આવે છે. ખરેખર અહીંથી જ સાચી ભક્તિ અને ખાલી દેખાડા વચ્ચેનો ભેદ દેખાવાનો શરૂ થાય છે. આગળ જોઈએ વિભાગ 2, કથરોટમાં ગંગા અને ચમત્કાર. હવે વહુ તો ઘરમાં સાવ એકલી છે, પણ કમાલની વાત જુઓ. નદીએ ના જવા મળ્યું એનો એને કોઈ જ ગુસ્સો નથી. માત્ર એકદમ શુદ્ધ સ્વીકાર. એ મનોમન પ્રાર્થના કરે છે કે જો મન હોય ચંગા તો કથરોટમાં ગંગા એ વાત સાચી જ હોય ને, તો હું આ ત્રાંબાકુંડીના પાણીને જ ગંગાજળ માણીને સ્નાન કરું છું. અહીં આ વાત ખાસ નોંધવા જેવી છે કે વહુનો ઈરાદો એકદમ શુદ્ધ છે. એને કોઈ ભવ્યતા કે આડંબરની જરૂર નથી. એની આ અતૂટ શ્રદ્ધા જ એની સૌથી મોટી તાકાત છે. અને આ શ્રદ્ધાનું પરિણામ એ એટલું ઝડપી અને અદ્ભુત આવે છે કે વાત ના પૂછો. બને જેવું કે પહેલા દિવસે સાસુ નદીના ઊંડા પાણીમાં નહાવા જાય છે અને ત્યાં એમની સોનાની વીંટી ખોવાઈ જાય છે. ઘણી શોધી પણ ના જ મળી. પરંતુ સૌથી મોટું આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે ઘરે સ્નાન કરતી પેલી નિર્દોષ વહુને એ જ વીંટી પોતાની ત્રાંબાકુંડીમાંથી મળે છે. અને બીજા દિવસે તો આ ચમત્કાર ફરીથી રિપીટ થાય છે. આ વખતે સાસુનો કિંમતી હાર નદીમાં ખોવાય છે અને વહુને પાછો એ જ પોતાની નાનકડી કુંડીમાંથી મળી જાય છે. આ બંને ઘટનાઓ બહુ સ્પષ્ટ કરી દે છે કે ઊંડી નદીના પાણી કરતાં આ શુદ્ધ હૃદયવાળી વહુની નાનકડી કુંડી ઈશ્વરની વધારે નજીક છે. તો હવે આવે છે વિભાગ 3, સાસુની શંકા અને ફરિયાદ. અહીં આપણને માનવ સ્વભાવની એક બહુ જ મોટી વિડંબણા જોવા મળે છે. એક બાજુ જુઓ તો વહુની એકદમ નિર્દોષતા છે. એને કુંડીમાંથી જે કંઈ પણ મળે છે ને, એ પૂરી પ્રામાણિકતાથી સાસુને પાછું આપી દે છે. એ વિચારી તો એવું જ માને છે કે કદાચ વાસણમાં જ આ વસ્તુઓ ભૂલતી રહી ગઈ હશે. પણ બીજી બાજુ સાસુની શંકા. આ ચમત્કારને સમજવાને બદલે એમના મનમાં જબરદસ્ત ઈર્ષ્યા અને ભય ઘૂસી જાય છે. એ વિચારવા લાગે છે કે નદીમાં ખોવાયેલી વસ્તુ છેક ઘરની કુંડીમાં આવે જ કઈ રીતે. એટલે સીધું જ માની બેસે છે કે નક્કી આ વહુ કોઈ ડાકણ છે, ચોર છે કે કોઈ જાદુગરીણી છે. અને બસ અહીંથી જ વાર્તામાં એક મોટો વળાંક આવે છે. હવે આ શંકા ધીમે ધીમે એટલી હદે વધી જાય છે કે વાત સીધી રાજાના દરબાર સુધી પહોંચે છે. સાસુ તો સીધા રાજા પાસે જઈને એવી માંગ કરે છે કે આ ડાકણ વહુને તો જીવતી જ સળગાવી દેવી જોઈએ. પણ રાજા બહુ જ સમજુ છે. રાજા પોતે પણ એ સમયે પુરુષોત્તમ માસનું વ્રત કરી રહ્યા હોય છે. એટલે એવો ડાપણભર્યો નિર્ણય લે છે કે જ્યાં સુધી પોતાનો યજ્ઞ પૂરો ન થાય ત્યાં સુધી કોઈ જ નિર્ણય લેવામાં નહીં આવે. ન્યાય તો યજ્ઞની પૂર્ણાહુતિ પછી જ થશે. રાજાનો આ નિર્ણય કથાને સીધી એની ચરમસીમા એટલે કે ક્લાઇમેક્સ પર લઈ જાય છે. અને આ ક્લાઇમેક્સ એટલે વિભાગ 4, યજ્ઞ અને ભગવાનનું પ્રાગટ્ય. તો થાય છે એવું કે રાજાના યજ્ઞનો છેલ્લો દિવસ છે. આખું નગર ભગવાન યજ્ઞ નારાયણના દર્શન કરવા ઉમટી પડે છે. વહુના મનમાં પણ થાય છે કે લાવો હું પણ દર્શન કરી આવું. પણ ના, સાસુ ફરીથી એકવાર એનો તિરસ્કાર કરે છે અને જવાની સાફ મનાઈ કરી દે છે.
આમ છતાં વહુની અંદરની ભક્તિ એટલી જબરદસ્ત છે કે એનો જીવ માનતો જ નથી. એ કોઈને ખબર ના પડે એમ સાવ છુપી રીતે યજ્ઞના સ્થળે પહોંચી તો જાય છે, પણ કોઈના ધ્યાનમાં ના આવે એટલે ભીડમાં સાવ છેવાડે એકદમ નમ્રતાપૂર્વક પાછળ ઊભી રહે છે. હવે યજ્ઞમાં પૂર્ણાહુતિ આપવામાં આવે છે અને અચાનક તે જ ક્ષણે એક અકલ્પનીય ઘટના બને છે. ધાર્મિક વિધિ જેવી પૂરી થાય છે કે તરત જ સાક્ષાત ચતુર્ભુજધારી ભગવાન યજ્ઞનારાયણ ભીડની બરાબર વચ્ચે પ્રગટ થાય છે. આ એક એવી અદ્ભુત ક્ષણ છે જે વાર્તાના દરેક પાત્રને આશ્ચર્યચકિત કરી દે છે. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે ભગવાન આટલી મોટી ભીડમાં જાય છે કોની પાસે? તમને જાણીને કદાચ નવાઈ લાગશે, ભગવાન સીધા જ ભીડની સૌથી પાછળ ઊભેલી પેલી નિર્દોષ વહુ પાસે જાય છે અને એના પર આશીર્વાદ વરસાવે છે. અહીં ભગવાનના શબ્દો ખરેખર બહુ જ પાવરફુલ છે. તેઓ રાજાને એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, રાજન, આ બાઈ મારી પરમ ભક્ત છે. એના પુણ્યના લીધે જ મેં તને દર્શન દીધા છે. જસ્ટ વિચારો, આ શબ્દો જ સાબિત કરી દે છે કે ઈશ્વર ક્યારે મોટા યજ્ઞો કે આગળની લાઇનમાં બેસનારાઓને નથી જોતો, પણ એ તો છેલ્લે ઊભેલા એક સાચા અને શુદ્ધ હૃદયને જ જુએ છે. આખરે આવે છે વિભાગ 5, સાચી શ્રદ્ધાનું ફળ. હવે સત્ય સામે આવતા જ ન્યાયનું ડંકો વાગી જાય છે. રાજા તરત જ સાસુની પેલી દુષ્ટ અને શંકાશીલ મનોવૃત્તિ પર ફિટકાર વરસાવે છે. અને સાસુ એ તો બિચારા શરમથી પોતાનું મોં છુપાવીને ત્યાંથી ભાગી જ જાય છે. બીજી બાજુ જે વહુને આટલા સમયથી ત્રાસ આપવામાં આવતો હતો, એને આખું નગર ફૂલોના હાર પહેરાવીને મોટું સન્માન આપે છે. અને સૌથી કમાલની વાત તો એ છે કે રાજા એની આ સાચી ભક્તિથી એટલા બધા પ્રસન્ન થાય છે કે પોતાનું અડધું રાજ્ય જ એ વહુના નામે કરી દે છે. ખરેખર અહીં સાચી ભક્તિને એનું સૌથી મોટું અને યોગ્ય સન્માન મળે છે. તો આ આખી કથા પરથી સૌથી મોટો બોધ શું મળે છે? એ જ કે સાચી શ્રદ્ધા કોઈ બાહ્ય સ્થાન, નદીના ઊંડા પાણી કે કોઈ મોટા દેખાડા કે ભવ્ય વિધિઓની મોતાજ નથી. સાચી શ્રદ્ધા તો હંમેશા આંતરિક પવિત્રતા, નિષ્ઠાવાન વિશ્વાસ અને એકદમ શુદ્ધ મનથી જ ઓળખાય છે. જેવું આપણે બિલકુલ શરૂઆતમાં જોયું હતું કે જો ખરેખર મન શુદ્ધ હોય ને તો એક સાધારણ કથરોટમાં પણ સાક્ષાત ગંગાનો વાસ થઈ શકે છે. આજના આ એક્સપ્લેનરના અંતે એક સવાલ છે જે આપણા સૌ માટે વિચારવા જેવો છે. શું ખરેખર ઈશ્વરને પ્રસન્ન કરવા કે એમના આશીર્વાદ મેળવવા માટે મોટી મોટી યાત્રાઓ, ભવ્ય યજ્ઞો અને બાહ્ય વિધિઓ કરવી જરૂરી છે? કે પછી આપણે જ્યાં પણ છીએ ત્યાં જ, ભલે સાવ સામાન્ય પરિસ્થિતિ હોય, બસ માત્ર એક શુદ્ધ અને સાચા હૃદયની જરૂર છે? આ કથા આપણને વિચારતા કરી દે છે કે ઈશ્વર હંમેશા બહારનો દેખાવ નહીં પણ આપણા અંદરના ભાવો જ જુએ છે. તો આજના આ એક્સપ્લેનરમાં બસ આટલું જ. ચોક્કસથી આ પ્રાચીન કથાની સમજણ એક નવી જ રીતે વિચારવાની પ્રેરણા આપશે.